આજે તો આપણા ઘરની બહાર લોખંડની ધાર કાઢવાવાળો માણસ આવી ગયો હતો. તો જય હિન્દ અને જય દ્વારકાધીશ મિત્રો, હું છું આપનો દર્શન મકવાણા. આજના મારા નવા મિની બ્લોગમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. તો આજે મારે અને પપ્પાને લીમડી રિસેપ્શનમાં જવાનું હતું, એટલે હું અને પપ્પા નીકળી ગયા હતા લીમડી રિસેપ્શનમાં જવા માટે. અને સાંજ પડી ગઈ હતી અને અમે પહોંચી ગયા લીમડી મંદિર પાર્ટી પ્લોટે. અને પછી ફાઇનલી મિત્રો અંદર એન્ટ્રી લઈ લીધી. એન્ટ્રી લેતા તે પબ્લિક તો ઘણું બધું હતું. પછી ત્યાં વાતચીત કરીને નીકળી ગયા હતા મંડપ બાજુ જવા માટે. ત્યાં તો ગાડીઓની લાઈન થઈ ગઈ હતી. અને પછી તો ફાઇનલી મિત્રો મંડપે પહોંચી ગયા હતા. મંડપનું ડેકોરેશન બહારથી કંઈક આ રીતે હતું, તમે જોઈ શકો છો. અને પછી અંદરનું ડેકોરેશન આ રીતે હતું. પપ્પાએ દાદાએ એન્ટ્રી લઈ લીધી ને પછી આપણો વારો આવી ગયો ને આપણે એન્ટ્રી લઈ લીધી. એન્ટ્રી લઈને આપણે અંદર આવી ગયા હતા. અંદર તો ખાવાની વાર હતી એટલે બધા જ્યુસ પીતા હતા અને પીઝા બર્ગર ખાતા હતા. પછી તો આપણે લાઈનમાં ઊભા રહી ગયા અને ફાઇનલી જ્યુસ પી લીધું. જ્યુસ પીને ખાવાની લાઈન પડી જઈ તો બધા પડાપડી કરવા માંડ્યા જો. પછી તો આપણે ડીશ લઈ લીધી કારણ કે આપણને જમવાનું આમંત્રણ હતું. પછી તો ડીશ લઈને આવી ગયા હતા જમવા માટે હું અને પપ્પા. અને પછી તો જમી બમીને આવી ગયા હતા શાંતિથી. બધું પાન ને આઈસ્ક્રીમ મળતો હતો ત્યાં. અને પછી તો ફાઇનલી મિત્રો આપણે લઈ લીધું હતું પાન. અને પાન ખાઈને પછી તો આપણે આવી ગયા હતા આઈસ્ક્રીમ ખાવા માટે. આઈસ્ક્રીમ ખાઈને હું અને પપ્પા નીકળી ગયા ચાંદલો લખાવવા માટે. અને ચાંદલો લખાઈને બહાર આવી ગયા હતા. આવતા પાછું અમારું સ્વાગત કરવા માંડ્યા, અંદર આવી જાઓ. પછી તો હું અને પપ્પા નીકળી ગયા હતા ઘરે જવા માટે. અને પછી તો ફાઇનલી ગાડી કાઢી અને નીકળી ગયા હતા ઘરે જવા માટે. આજના બ્લોગમાં એટલું જ છે. આવા જ વિડીયો જોવા માટે અમારા પેજને ફોલો કરી લેજો, અમને સપોર્ટ કરતા રહેજો. જય દ્વારકાધીશ.